વિશ્વાસનું ખૂન, મિત્રતાનો કરુણ અંત। રાજકોટમાં બહેનને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવાના વિવાદમાં મિત્ર જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો। મિત્રતા, વિશ્વાસ અને ભાઈચારાના સંબંધને બોમિલુહાણ કરતી ચોંકાવનારી ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે। પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકે પોતાની બહેનને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવાના રોષમાં પોતાના જ મિત્રની ઘાતકી હત્યા કરી નાખી। ચા પીવાના બહાને ઘરેથી બોલાવીને પવાવરૂ સ્થળે લઈ જઈ કલાકો સુધી નિર્દયતાથી મારવામાં આવ્યો અને બેભાન હાલતમાં યુવકને તેના જ પિતરાઈની દુકાન બહાર ફેંકી આરોપીઓ ફરાર થઈ ગયા। મિત્રતાની આડમાં રચાયું હત્યાનું ષડયંત્ર। પોલીસ તપાસ મુજબ મૃતક ઉમંગ રણજીતભાઈ જાખેલિયા ઉંમર 23 ને આરોપી નાઝીરમાં મોટા ભાઈ આશીષ સાથે ગાઢ મિત્રતા હતી। બંને એકબીજાના ઘરે પરિવારના સભ્યની જેમ આવજાવ કરતા હતા, પરંતુ આ જ વિશ્વાસ વચ્ચે ઉમંગ અને આશીષની બહેન વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત થતી હોવાની જાણ નાઝીરને થતા તે નિષ્કરાયો હતો। ભાવનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પડ્યા છે, તેમાં બપોરના અઢી વાગ્યાના અરસામાં આ કામે મરણ જનાર ઉમંગભાઈ રણજીતભાઈ જે છે તેઓ પોતાના ઘરે હાજર હતા, ત્યારે આ કામના આરોપી નજીરભાઈ ઉર્ફે ઘેટી તેઓ મરણ જનાર ઉમંગભાઈના ઘરે ગયેલા અને તેઓને ચા પીવા કહી અને ચા પીવા જઈ એમ કહીને એને પોતાની સાથે લઈ ગયેલા। ત્યારબાદ એ પોતે અને તેના મિત્રો નાઝીરભાઈ છે તેની સાથે આસિફભાઈ, સુજલભાઈ એના મિત્રો છે એની સાથે લઈ જઈ અને મોટી રોડ બાજુ લઈ જઈ અને આજે મરણ જનાર ઉમંગભાઈ છે તેઓને મરણતોડ માર મારેલું। મરણતોડ માર માર્યા બાદ ફરી રૂખડિયાપરા પાસે આવી અને એના ભત્રીજાની વિજય જે ભત્રીજો છે એના દુકાન પાસે આવી અને ત્યાં મૂકી અને જતા રહેલા। ત્યારબાદ આ મરણ જનાર ઉમંગભાઈ જે છે તેઓને ત્યાં આગળ મરણતોડ હાલતમાં પડેલો હોય એને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલો, પણ હોસ્પિટલ ખાતે તેઓનું મરણ થયું। ત્યારબાદ તેણે મિત્રની હત્યા કરવાનો કાવતરું ઘડ્યું, ચા પીવાના બહાને બોલાવ્યો અને મોતના જાળમાં ફસાવ્યો। ઘટનાના દિવસે બપોરે નાઝીર ઉમંગના ઘરે પહોંચ્યો અને ચા પીવા જવાનું કરી તેને સાથે લઈ ગયો। બંને જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી એક અવાવરૂ જગ્યાએ પહોંચ્યા, જ્યાં પહેલેથી જ આરોપી સુજલ હાજર હતો। 1 કલાક સુધી ધોકા અને પાઇક વડે બેરહેમ મારપીટ। પોલીસના જણાવ્યા મુજબ નાઝીર અને સુજલે ઉમંગ પર ધોકા અને લોખંડના પાઇપ વડે સતત 1 કલાક સુધી હુમલો કર્યો। ગંભીર ઈજાઓથી બેભાન થઈ ગયેલા ઉમંગને બચાવવાને બદલે આરોપીઓએ તેને મરવા માટે છોડી દીધો। બેભાન હાલતમાં પિતરાઈની દુકાન બહાર ફેંકી ફરાર હુમલા બાદ નાઝીરે પોતાના મોટા ભાઈ આશિફ અને એક સગીરને સ્થળ પર બોલાવ્યા। ત્યારબાદ ચારેય આરોપીઓએ ગંભીર રીતે ઘાયલ ઉમંગને તેના પિતરાઈની દુકાન બહાર મૂકી દીધો અને સ્થળ પરથી ફરાર થઈ ગયા। મારો છોકરો ઘરે સૂતેલો હતો અને સૂતેલા ચા પાણી પીવાના બાને મારા છોકરાને ઘરેથી ઉઠાડીને લઈ ગયેલા। અડધી પોણી કલાક પછી પાછો મારા ઘર પાસે એને મારી તોડીને ઘર પાસે મૂકી ગયા। પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ સારવાર મળે તે પહેલા જ ઉમંગનું મોત થયું। પિતાની આંખોમાં આંસુ, મિત્ર પર જ વિશ્વાસ ભારે પડ્યો। મૃતકના પિતા રણજીતભાઈ જાખેલિયાએ જણાવ્યું કે તેઓ મજૂરી કામે ગયા હતા ત્યારે તેમનો દીકરો ઘરે હતો। બપોરે પડોશમાં રહેતો નાઝીર ચા પીવાના બહાને ઉમંગને સાથે લઈ ગયો હતો। સાંજે જ્યારે ઉમંગ બેભાન હાલતમાં મળ્યો ત્યારે સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો। ક્રાઇમ બ્રાન્ચ અને પ્રદ્યુમનનગર પોલીસની ઝડપી કાર્યવાહી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને પ્રદ્યુમનનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। બણપરીની કલાકોમાં
મુખ્ય આરોપી નાઝીર ઉર્ફે ઘેટી માઘેર, આશિષ ઉર્ફે ગુલામ હુસેન સોસામણ, સુજલ કાળુ રામાવત અને એક સગીરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એ બાબતની એના પિતાશ્રી રણજીતભાઈ પૂનાભાઈ જખલિયાનાઓની ફરિયાદ લેવામાં આવી છે. ફરિયાદ લીધા બાદ ભાવનગર પોલીસ તેમજ ડીસીબી તેમજ તમામ પોલીસની ટીમો બનાવી અને તાત્કાલિક આરોપી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરેલા અને હાલ તમામ આરોપીની ધરપકડ કરેલી છે. એમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં 3 મેજર છે, જેમાં એક નાજીરભાઈ ઉર્ફે ઘેટી મુસાફભાઈ નગામના, બીજા છે આસિફ ઉર્ફે ગુલામ મોહમ્મદ અને ત્રીજો છે સુજલભાઈ કાલુભાઈ રામાવત બાવાજી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર શામ 4 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ અત્યારે કારણ જાણવા મળ્યા મુજબ જે આ કામના આરોપી જે નજીરભાઈ છે તેઓની બેન સાથે મરણ જનાર ઉમંગને કોઈ સંબંધ હોય તેમજ તેની સાથે વાતચીત કરતો હોય તેના મનમાં વાતચીત કરતો એવી વેર શંકા રાખી અને બનાવ બનેલાનું હાલ જાણવા મળે છે. પોલીસ તપાસ યથાવત. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો, ઘટનાક્રમ અને અન્ય સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર હિતેશ કુમાર, જી વાઠોડ, 7 ન્યૂઝ ગુજરાતી, રાજકોટ.